માલપુરમાં ક્ષત્રિય સમાજના આગેવાનોએ ભાજપ કાર્યાલયના ઉદ્ઘાટન કાર્યક્રમમાં ઘૂસીને ઉગ્ર વિરોધ દર્શાવ્યો હતો। અરવલ્લી જિલ્લા ભાજપના પ્રમુખ રાજેન્દ્ર પટેલની હાજરીમાં ઉગ્ર વિરોધ। ભાજપના રાજકોટ લોકસભાના ઉમેદવાર પરસોત્તમ રૂપાલા જે ક્ષત્રિય સમાજ વિશે અભદ્ર ટિપ્પણી કરી હતી તેનો વિરોધ હજુ બંધ થવાનું નામ લેતો નથી। માલપુર તાલુકા ભાજપ કાર્યાલયનું ઉદ્ઘાટન થયું હતું, જેમાં માલપુર તાલુકાના તમામ ક્ષત્રિય સમાજના લોકોએ માલપુર ખાતે ભાજપના કાર્યાલયના ઉદ્ઘાટન પ્રસંગે આવી સૂત્રોચ્ચાર કરી પરસોત્તમ રૂપાલા સામે ઉગ્ર વિરોધ દર્શાવ્યો હતો। ઉગ્ર દેખાવો જોતા ભાજપ કાર્યાલયે કાર્યક્રમ બંધ કરી ભાજપના કાર્યકરો સ્થળ છોડીને ચાલ્યા ગયા હતા। ક્ષત્રિય સમાજ દ્વારા જય ભવાનીના નારા લગાવી ઉગ્ર દેખાવો કર્યો હતો। જે કેસરી ગુજરાતી સાથે મયુર પોકાર, માલપુર। પુરાઠોડ વિનયસિંહ, મંગલપુર, માલપુર। આજ રોજ માલપુર તાલુકાના ક્ષત્રિય આગેવાનો અને યુવાનો અહીંયા ભાજપનું કાર્યાલય ઓપનિંગ હતું ત્યારે અમે અહીંયા આવેલા છે ભાજપનો વિરોધ કરવા માટે। અમારા માત્ર તો પહેલાં રૂપાલાનો જ વિરોધ હતો, પણ હવે લાગે છે કે ભાજપની આંખો હજુ ખુલતી નથી, એટલે આ વિરોધ યથાવત રહેશે, ચાલુ રહેશે। અને અમારા વ્યક્તિઓ ગામડે જઈને આ બાબતે પ્રચાર કરશે, રૂપાલા વિશેની વાત ઉજાગર કરશે। વિભત્સ શબ્દોમાં અમારા ક્ષત્રાણીઓ વિશેથી બોલી ગયો છે, એને તો ઈશ્વર ક્યારેય માફ નહીં કરે। હવે એનો ઇતિહાસ એ તો હવે ગવાહ છે કે રાજપૂતો કોણ હતા, કોઈની કહેવાની જરૂર નથી, કારણ કે અમે અમારી રીતના નિશ્ચિત રીતે કામ કરીએ છીએ। દરેક ગામની અંદર અમે ભાઈચારાથી રહીએ છીએ, છત્રીસે પક્ષો લઈ જોડે ચાલવાવાળા અમે છીએ। અમારે કોઈનો વિરોધ નથી, માત્ર રૂપાલાનો અમારો વિરોધ છે, એ વિરોધ યથાવત ચાલુ રહેશે।